ગાઈસ આપણે તો બધું પતી ગયું હવે જેમ તેમ પતી ગયું મંડપને છૂટવા મળ્યો જો ગાઈસ વેકનથી છૂટી ગયો હવે બાકી હજુ તો સી હજી અડધો મહેમાને જતો રહ્યો ને અડધો અહીં 4 લીટર દૂધ ભરાવું 50 લીટર કેટલા 50 લીટર રોજનું પોચ ગયા આ તો ઓછું કરી દીધું શું કેવું હે વધારે પાછું એની આપણે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ જય માતાજી બધાને તો અમારા નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે નવો દિવસ નવો વ્લોગ તો જો મંડપ બંધાઈ ગયો ગુડ મોર્નિંગ મમ્મી ઓ હા મમ્મી ગુડ મોર્નિંગ આવડી ગયું ગુડ મોર્નિંગ તો મેં અંક કીધું ભાભી ગુડ મોર્નિંગ નહીં બોલો ચા પીવા તો ચા કોઈ પીવાની વસ્તુ એટલે ગુડ્ડુ રોઈ મમ્મી ગુડ્ડુ રોઈ વેલા ઉઠીને નહીં ધોઈને ના પાલી જવું પડે ભાઈ આ તો જેમ છે આ તો જેમ છે તો 10-11 વાગે આવી તો કોઈ પાલવાનું નહીં આપણે તો રેડી થઈ જવું પડે ને કંબુંબાલી કોઈ નાસ્તો બનાવ્યો જ નહીં તે મને તો ભૂખ લાગી વહેલા તો તું લઈ હતી તો બાપુ જો ગાઈસ જો અનો જેમ હા દીના કાકા ગુડ મોર્નિંગ આમાં ભત્રીજાનો જેમ હા આ રહ્યા જયવીર હો ના ગમી જયવીર ના ગમી ગાઈસ આમ તો જબ્બર રમામાં જયવીર હોલે આવો જો ગાઈસ આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ નવા કપડાં પહેર્યા છીએ અને જો નવું પેન્ટ તૈયાર થઈ ગયા છીએ હવે બધા મહેમાન આવશે આજે છે એમ એટલે પૂજાને નેચર તૈયાર થઈને મને ગાઈસ એવું લાગે છે કે શર્ટ બહુ ખુલ્લો છે તો ફિટિંગ પૂજા કરો તો બરાબર નકા પછી નહીં પછી ટી-શર્ટ બીશર્ટ લઈ આવું જાય કારણ ખુલ્લો બહુ આવી ગયો બહુ એટલે બહુ ખુલ્લો પડે ફિટ થાય તો બરાબર ના થાય પછી જઈએ નવો લેવા માટે તો જો ગાઈસ બૂટ પહેરી નહીં હવે રસોડું ચાલુ હોય હું તો રેડી થઈ છું બધા આવી ગયું અને આ બાજુ જો નિશાને તૈયાર થઈ હજુ બધા બેઠા ગુડ્ડુ ગુડ્ડુ તું કરી હાય ગયા લે ગુડ્ડુ તો હાય ગયા બધા બેઠો હી કોમકાજ ચાલુ છે ગુડ્ડુ મસ્તી કરે હા ગુડ્ડુ ગાઈસ અમારા આરતી ને આવી ગઈ કાલે બધો લેવા આવ્યો તો ને આજે પાછો જમવા આવ્યો તો ગાઈસ હોય તો બોમણ આવી જશે ચોલ્લો કરવા માટે સ્પેશિયલ ચોલ્લો કરો ડોક્ટરે ગોઈમભાઈ તો કહેતા નહીં કોણ કરે હા ડોક્ટરે એવું પ્રજાપતિ ખેરાલુ ના એવું કે મસ્ત કે બીબુલો આવે કે સોલ્લો સીધો થાય મેં કર્યું તું નહીં લેડો મન તો કરો કમ્પ્લીટ રેડી નહીં એ બી છેલ્લા નંબરમાં આવશો કશો વાંધો નહીં. તો ગાઈસ જમણવાર ચાલુ થઈ ગયું છે અને જો જમાઈઓ તો બધા પીરસવા ઉભા રહે બસ બસ પીરસવા ઉભા રહ્યા હો તમે તો અબુજી હા તો આવી રિઝલ્ટ તારા કરતા મોટું તો આમ ચમક તો બરાબર કાળો ના બોલ કાળો ને ચરકાટ મારી તું તો આમાં ચીપા તો જો ગાઈસ આપણે ટીકો શો કર્યા હતા બધા અને બીજાને જમવા બેસી જશે સામે જોવો એકલા ખાવા બેસી ગયા પૂજાને Hi guys. ગાઈસ બધા મહેમાન બેઠા હોય કોણ આપણે શૂટિંગ કરીએ છીએ શરમ તો આવો પછી જબ્બર બહુ જ અને શૂટિંગ ચાલુ છે ગાઈસ બધું આવી જાય
શું કરો તઈ? કોમ કરો ઊભું ના થઈ રહેવાનું હોય. હા શું કહો? બધા શૂટિંગમાં મારા શૂટિંગમાં કાંઈ બધા ચિંતા નહીં કરવાની. જો અમાર માસી ને પોણી ને બધો બેઠો હોય, કાજી ને બધો નિશાવ કરી લી. હા બરફ ખાવા દો. બરફ અત્યારે બરફ કો ખાવાની ચીજ આ વને ખાવા લિયા લોલ કોનો વને કાચી 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 જોડક લાગતો નહીં કે કાચી હોય તો કાચી જ ક્યાં છોકરો. હાઈટ અમાર બે ગાઈસ હાઈટ સેમ અમાર કાચી જોડ લાગતો નહીં. કારણ એના કરતા તીન ભત્રીજી મોટી આઈ અમાર ટબુ મોટી અમાર કરતી કાચી કરતા ભત્રીજી વધારે મોટી એ ટબુ મને દોડો બરફ ખાવું. ગાઈસ આપણો તો બધું પતી ગયું. હવે જેમ તેમ પતી ગયું. મંડપને છૂટવા મળ્યો. જો ગાઈસ વેકનથી છૂટી ગયો. અરે બાકી હજુ તો સી હજી અડધો મહેમાને જતો રહ્યો ને અડધો અહીં હજુ. ના માર ફુવો નહીં. હા ફુવો કદાચ પેલી સાઈડ બેઠા હશે. પેલી બાજુ બેઠા હશે ફુવો ને. ગાઈસ અડધો મહેમાન નહીં ને અડધો જતો રહ્યા જાલિયાથી બધો અડધો જતો રહ્યો. જો અમાર જેમ હતો અમારા ભૈલાનો ડબલીનો ને કે તારો જેમ હતો તારો ડબ્બા એ ડબ્બા તારો જેમ હતો જેમ હા તારો જેમ હતો ચો મલકાજી બાજો આમાં પહેલાનો જેમ હતો ગાઈસ. આ તો બાપુ ગીર કરવા મળ્યા તો અલે આ બધું કરી ના સીધું જ આય તો બોલી જ નોખવાનું. એક ડબ્બો ગુડ આ બધું કરો તમે. હા આ તારા રંબા કાટલો લાવ્યો છે. તમારા રંબા નહીં લાયો હેડો ગુડ. ચા મૂકો કી તમે. જગ મિલવા ગયા હતા ગાઈસ. જગ બગ મિલીને આવ્યા પાછા. રોમજી નાલી હોય ચલાવવા એમાં લઈને જોઈ ગયા. તો ગાઈસ જેમ બેમ બધું પટી ગયું છે. મંડપ ને બધું સોરાઈ ગયું. અને હોય તો અમારા ભવાણી અને પૂજા ને વિચાર કર બિચારે ભવાણી જરૂર પકડાયા. એ ગુડ્ડુ હા નહીં આવતું. સમ પકડી કરા પણ નહીં આવતું. એવું તો જો ગાઈસ હોય તો જેમ ને બધું પટી ગયું છે. સમાપ્ત થઈ ગયું બધું પ્રોગ્રામ. હો ગયો પૂજા મંડપ છોડી દો. હવા દોવાનો ટાઈમ થયો તેવા દોરાશી હો ગયો. તો જો ગાઈસ પૂજાના ત્રણ ભાઈ છે. એક તો ગોવિંદજી, એક નાગજીજી ને એક અંકિતજી. તો જ્યાં દોવા એ પાવ તળાવમાં જાય. એમને આવું ફાર્મ હાઉસ પાછું અલગ છે. હો ગયો ને એ તળાવ કહેવાય. એમાં શેમ આવું જ બધું જ છે. એ ગાડી આવી જો ગાઈસ હોય તો દોવાનું ચાલુ થઈ ગયું છે. ગોવિંદજી અને પૂજાને દોવી છે ભાઈબંધ થઈ. શું કેવું તારું કોઈ નહીં ગયો દોવાનું શીખો તો હા. મારે કોઈ શીખવું નહીં. તમે શીખો. હું બસ ગયા 50 લીટર દૂધ ભરાવું. 50 લીટર છેલ્લા 50 લીટર રોજનું ટાંકનું લીટર 5 ગયા. આ તો ઓછું કરી દીધું. શું કેવું હે વધારે પાછું નહીં. આપણે પેલા આખો વચમાં હતું. વચમાં બહુ સ્ટાર્ટિંગમાં આપણે આગળ કરી હતી. હતું શું હતું હા ગોવિંદજી 300 જ હતું પહેલા તો અમારે હાગે કરી એ વાતમાં 50 પણ તો છેલ્લે 100 હાથ ગયા નો થાય 350 હાલ પોચ ગયા નો તેમ 50 લીટર થાય. એવું હાલ તો નવું ફોન લાયા ને વેપાર કરવા. એવું વેપાર કરવા ખવરા હારું રિઝલ્ટ એવું હું નામ મિલ્ક પ્લસ
એવું નોમે યાદ નહીં. ચાલો મસ્ત પણ બહુ દૂધ સારું વધારે દૂધનાથી આમ ફાયદો થાય. એવું દૂધ સારું વધારે. ગાઈસ અમે આજે આવ્યા છીએ અંકિતજીના ભાઈબંધના ઘેર સ્પેશિયલ દાળ બોટીનો પ્રોગ્રામ રાખેલો. હા બર્થડે પાર્ટી. તો જો ગાઈસ ગોવિંદજી બધા આપણે તો દાળ બાટી બનાવી દીધી. દાળ બાટી ખાઈ લઈએ છીએ હવે આપણે. મહાન રસોઈયા અરે વિડિયો ઉતારે એની રીતે છે. કાલ જોજો આવી જાય. આ માર બેન હા સિસ્ટર આવા સિસ્ટર પેલી આવો. આ એ તો ચોખ્ખું વાળી 10 લાવત પણ મેં બોલી ગઈ.